જંબુસરના ગામવાડીમાં ઘણા સમયથી ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત છે। પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી, જેને લઈ કાછિયા પટેલ સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી। નગરને મીઠા પાણીના પ્રશ્નો, ગટરો ઉભરાવાના પ્રશ્ન, સાફ સફાઈનો પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી। જંબુસર નગરના ગામવાડી વિસ્તારમાં જ્યાં કાછિયા પટેલ સમાજના રહીશો વસવાટ કરે છે, જ્યાં વખતો વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય ખૂબ જ દુર્ગંધ મારે છે, જેને લઈ રહીશો હેરાન પરેશાન છે। આજરોજ ગામવાડીમાં પિંકેશભાઈને ત્યાં શુભ પ્રસંગ હોય, જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જાણ કરી દીધી હતી, પરંતુ આજે સવારે ગટરો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા। ગટરો ઉભરાતી હોય અગાઉ પણ નગરપાલિકા પ્રમુખ તથા ધારાસભ્ય ડીકે સ્વામીને પણ રજૂઆતો કરેલી હોય, તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। ફક્ત ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોય, રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રોજ જોવા મળી રહ્યો છે। વહેલી તકે ગટર સમસ્યાનો ઉકેલ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે। અમારી બાજુમાં આજે માતાજીનો પ્રસંગ છે, જવારા છે। અમે વારંવાર ત્યાં નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકો અમારી સાથે આવેલા માણસોને પોલીસ બોલાવીશું, તમે ટેક્સ ભરો છો કેમ નહીં, આવા અમને ઉદ્ધત જવાબ આપી ને અમારું કામ થતું નથી। અમે ધારાસભ્ય સાથે છોકરાઓએ વાત કરી, એમને કીધું ને એ લોકોએ કીધું તો કે ભાઈ તમારું 4 દિવસમાં કામ થઈ જશે, પણ આજ દિન સુધી આ અમારી ગટરો જે ઉભરાય છે એનો કોઈ પ્રશ્ન હલ થતો નથી। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, ત્યાંના અધિકારીઓથી માંડીને કર્મચારીઓ પણ 5-10 માણસનું ટોળું લઈને જઈએ છીએ તો ત્યાંથી એ લોકો નીકળી જાય છે। તો હવે અમારે કોની પાસે જવું અને અમારે કોને વાત કરવી? મત લેવા આવે છે ત્યારે તો ટોળાને ટોળા એ લોકો લઈને આવે છે, ભાઈ જોજો ભાઈ જોજો। હવે અમારું આ કોઈ જોતું નથી અમારા બાજુ, અને અમને આ તકલીફ છે એનું તાત્કાલિક નિવારણ થવું જોઈએ। એ ભાઈ અમારી ઉપલા અધિકારીઓને વિનંતી છે કે ભાઈ અમારું કામ તાત્કાલિક આ થઈ શકે। નગરપાલિકાના 7મા વોર્ડમાં શૈલેષભાઈ તો રાજીનામું મેકવા તૈયાર થઈ ગયા હતા। તેના ચીફ ઓફિસર આવ્યા, ચીફ ઓફિસરે એવું કીધું કે તમે કેમ રાજીનામું મેકો? તો શૈલેષભાઈ એવું કીધું કે મારું ફળિયાનું કામ ના કરી શકતો હોય, તમે ના સાંભળતા હોય તો હું રાજીનામું જ મેકવા તૈયાર થઉં ને। તો આથી અમે પછી ગયા નગરપાલિકામાં, તો અહીંથી અમારા પ્રમુખે એવું કીધું કે 4 દિવસમાં થઈ જશે। 4 દિવસમાં ના થયું તો અમે ડીકે સ્વામીને ફોન કર્યો, પછી ડીકે સ્વામીએ તે કોન્ફરન્સ પર લીધા જંબુસર પ્રમુખને, તો ત્યાંથી એવું કીધું કે 2 દિવસમાં થઈ જશે। એ વાતને આજે અઠવાડિયું થયું ને અહીંના જંબુસરની નગરપાલિકા બધા નેતાઓ કામ કરવા રાજી નથી। તો આપણા દેશના ગૃહમંત્રી, પ્રધાનમંત્રી, ગુજરાતના સીએમ આ બધાનું નામ ખરાબ કરે છે આ લોકો। હવે અમારા વોટ કોને આપવો? અમારે કોની પાસે જવું? કેટલા દિવસથી આ પાણીની સમસ્યા છે? આ તો 4 મહિનાથી સમસ્યા છે। અમે એ લોકોને બધું રજૂઆત કર્યા, કોસ બી અમે એમને સાફ કરવાનું કીધું, એ બી સાફ નથી કરાવતા। આ ચોમાસું આવશે તો ચોમાસું જે આવશે પાણી ભરાશે તે અમારા ઘરમાં પાણી જશે, તે ગંદકી થાય જ। અત્યારે એટલી પોઝિશન ખરાબ છે કે મચ્છરા બી એટલા કહી રહ્યા કે છોકરાઓ બી ઘરમાં ઊંઘી નહીં શકતા, રાતે ફળિયામાં બહાર બી નથી બેસાતું, એટલા મચ્છરા કહી રહ્યા છે। એનો નિકાલ કોણ કરે?